પોલીસ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન સુરત પોલીસ હેડક્વાર્ટર્સના કોમ્યુનિટી હોલ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સુરત શહેર પોલીસ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સુરત પોલીસ હેડક્વાર્ટર્સના કોમ્યુનિટી હોલ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે હેલ્થ ચેકઅપ કેમ્પમાં હાજરી આપી હતી। સુરત પોલીસના તમામ પોલીસ કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે। 19 તારીખથી લઈને 21 સુધી કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવશે। પોલીસ કર્મચારીઓને 6 મહિને પોતાનું હેલ્થ ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે, કારણ કે પોલીસ કર્મચારીઓ સતત દોડતા રહે છે અને તેઓએ 6 મહિને પોતાનું હેલ્થ ચેકઅપ કરવું જરૂરી હોય છે। દર વર્ષે પોલીસ વેલફેર પ્રવૃત્તિના ભાગરૂપે અમારા પોલીસના જવાનો અધિકારીઓ અને અમારા જો ક્લર્કલ સ્ટાફ છે એના મેડિકલ ચકાસણી કરવાના હોય છે। એને ભાગરૂપે જો અત્યારે આજથી 3 દિવસ માટે પોલીસ અમારા જવાનો અને સિવિલિયન સ્ટાફના બીપી, ડાયાબિટીક, આઈસાઇટ, ઇસીજી વગેરે જો ચેકિંગની કામગીરી અહીંયા સેન્ટર પર આવી હોસ્પિટલના સહયોગથી કરવામાં આવી રહ્યા છે। 6500 જેટલા અમારા જો પોલીસના મહેકમ છે શહેરના, અમે સ્વસ્થ રહીશ ત્યારે અમે શહેરને ખૂબ સારી રીતે સેવા કરી શકીશ। અને આ જ હિસાબથી અમે લોકો જ્યારે ટેસ્ટિંગ કરીએ છીએ એમાં અમુક ચીજો ખબર પડે છે આપણા સ્વાસ્થ્ય બારેમાં, તો સમયસર અમે એના ઇલાજ કરાવી જેથી અમે પોતાના પરિવારને બી સાચવી શકીએ અને સારી રીતે ફરજ બજાવી શકીએ। આ આશયથી અમારે જો અત્યારે 3 દિવસનો કાર્યક્રમ ચાલુ છે। અત્યારે જો કુલ ટોટલ અમારા ટાર્ગેટ 6500 છે, જે સિવિલ હોસ્પિટલમાં બી ઘણા બધા લોકોના થઈ ગયા છે, ઘણા બધા લોકોને અહીંયા થઈ રહ્યા છે અને આવનાર દિવસો અમે 6500 લોકોને પૂરા કમ્પ્લીટ કરી લઈશું।